ખેડબ્રહ્મા તાલુકામાં પત્રકાર એકતા સંગઠનની રચના અને શુભેચ્છા કાર્યક્રમ યોજાયો. સાબરકાંઠા જિલ્લાના પત્રકાર એકતા સંગઠન આયોજિત ખેડબ્રહ્મા તાલુકામાં પત્રકાર એકતા સંગઠનની નવીન કારોબારી રચના કરી હતી. નવીન હોદ્દેદારોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. નગરપાલિકા સ્વામી વિવેકાનંદ હોલ ખેડબ્રહ્મા ખાતે યોજાયો હતો. કાર્યક્રમની શુભ શરૂઆત મંચસ્થ મહાનુભાવોના વરદસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. મંચસ્થ મહાનુભાવોના સાપ્તાહિક સ્વાગતથી ધીરુભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ફૂલહાર અને શાલ ઓઢાડી મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે ખેડબ્રહ્મા તાલુકાના પત્રકાર એકતા સંગઠનની નવીન કારોબારી સંદર્ભે જિલ્લા પ્રમુખ ધીરુભાઈ પરમારને ખેડબ્રહ્મા તાલુકાના પત્રકાર એકતા સંગઠનના પ્રમુખ તરીકે જાહેર કર્યા છે. ઉપપ્રમુખ તરીકે રૂપેશભાઈ રાવલની વરણી કરવામાં આવી છે. ત્યારબાદ મંત્રી, સહમંત્રી, ખજાનચી અને આઈટી સેલના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. ત્યારબાદ પત્રકારો માટે તાલુકા મથકે મીટિંગ કરવા માટે હોલ અથવા ઓફિસ રૂમ ફાળવવામાં આવે તે માટે પ્રાંત મામલતદાર, ટીડીઓ તેમજ સીઓને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. ઉપસ્થિત અધિકારીગણ દ્વારા તે બાબતે ઘટતું કરવા ખાતરી આપી છે. ખેડબ્રહ્મા તાલુકા પત્રકાર એકતા સંગઠનના નવીન હોદ્દેદારોને મંચસ્થ મહાનુભાવો દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં ખેડબ્રહ્મા મામલતદાર, ટીડીઓ તેમજ સીઓ સર તેમજ ખેડબ્રહ્મા શહેરના પ્રમુખ અરવિંદભાઈ રાવલ, મહામંત્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ, યુવા પ્રમુખ પૂર્વ કોર્પોરેટર બ્રિજેશ બોઆરોટ તેમજ વેપારી એસોસિએશનના પ્રમુખ ગંગાભાઈ સહિતના તમામ પત્રકારો મિત્રો તેમજ નગરજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નવીન હોદ્દેદારોને ઉપસ્થિત સર્વ એ મહાનુભાવોએ શુભેચ્છા પાઠવી હતી. જે કે ગુજરાતી સાથે ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા.